મંદિર કોનું? મંદિર અમારું છે. તમારું છે વાત બરોબર છે. હા પણ મંદિરની અંદર મૂર્તિ કોની? મૂર્તિ આરસવાળી. એ વાત પણ તમારી બરોબર છે. કે મંદિરની અંદર આરસ પાછળની મૂર્તિ હોય છે. એમાં કયા ભગવાનનો વાસ છે? એમાં પકુડીવાળા એટલે કાનડો. અરે ભગવાન જો માં ખરેખર કૃષ્ણ ભગવાનનો વાસ હોય છે. હું ભગવાન માટે લાડુ લાવ્યો છું મારા થાળ જમાડવા માટે. શેના લાડુ? ચોખા બીજા. હાસુ તો રો એ શેના લાડુ લઈ લો થાળ લઈ લ્યો. એમ નહીં મુંદર તો પેલો અમારા હાથે ભગવાનને થાળ જમાડવા. એટલે આ ભગવાનને ન જમવાનું જમવાનું અમારે હોય. એ વાત કોણ? લે પેલો ભગવાનને થાળ જમાડવા. કોઈ દી ભગવાન કઈ જમ્યા જમી લે. લો જમે જમે એટલે શેના જમે આપણે કેજો ભૂખ ખવડાવી છે. અરે પૂજારી ભલે. હા હું એકવાર ભગવાનને થાળ એટલે જો શેના ફોટો ફોટો ને છે ભંગી વેતો ના પડે તો આપણે નહીં જમાડવા તો જાવ છો. પૂજારી ભલે. આવી હર ભગવાનને થાળ જમાડ્યો પછી તમને જમાડ્યો. લઈ જાય આ દરવાજો રે તું આ જાય કે હું આઈ કરું ધ્યાન રાખજો ભયો નો જાય. બોલ દ્વારાધીશની જય શની જય. હે પ્રેમથી રમવા પધારો કનૈયા હો નંદલાલા.
તમને થાળ જમાડું છું મારા નામ પ્રભુ તમારો થાળ આપી યા ભાગત થયેલો લાગે હે પ્રભુ વિદુરજી ભાજી હાલે 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 સુખરીબાઈના એના ગોળ ખાધા પ્રભુ આજ તમારો ભક્ત તમને થાળ જમાડવા માટે આવ્યો છે મારા નામ પ્રભુ તમે થાળ જમાડો અરે પ્રભુ તમે થાળ ના જમાડો કાયમ તમારા શરણ લાંબા કરો હું તમારા શરણ પખાડી અને યા દો પૂજારી ભગતે કીધું હતું કે આ પથ્થરની મૂર્તિ હોય એમાં પ્રાણ ન હોય તો લાય આ જળ જાને અને લાડુ લે આઈશલા ચલો લા નવો ભગવાનને થાળ જમાડો આમ ભગવાન બોલના ઈ કપાળ પડીને જો કપાળમાં આખી છે નહીં અરે પણ ત્યાં ના કહું નહીં કેટલો કર કરું છું ભગવાન થાળ જમતા અલા આ લોકોને પૂછ લોકે ગામમાં તો નો હું સીધા હે ભગવાન હા હાસા ભગવાન જોવે કેમ આઈશલા ઉભો થને આ પાગલ બોલ આવી ગયો પાગલ લાગે થોડો જેવું જેવું બોલજો આવડે બોલજો ને ગોપાઈ ભાઈ પાસે હા લાડવા વેલી કીધા છે ને કાકા આ પાગલ છે આમાં કાઈ છે હવે લેવાનો તારું ગામ કયું હશે મોકલે ના છે એવું અરે પૂજારી ભગવાન હા મને હાસા ભગવાન ક્યાં મળે અલ્યા બતાવો છે ઓલાને જવા દે જલ્દી બતાવો મારે મોડું પડે છે અને હાસા ભગવાન આ પાગલ છે આ ધોથી દેવિયામાં આ ઘોડો કેટલે લીધો હા ઘોડો કેટલે લીધો ઘોડો અહીં ઘોડો તમારો માર શેલા લોટ જવું જવા કાઢી કાંઈ વાંધો નહીં ઘોડો તમારો પાછા આવો ચાલે કાંઈ વાંધો નહીં પછી રસ્તો હારો એટલે હોય જાવ ભલે ભલે ગમે એવો રસ્તો હોય પણ મને રસ્તો બતાવો આને રસ્તો બતાવી દો થામ ઉભો ક્યાં બતાવી દો બતાવી દે બતાવો તું બતાવી દે હારું મારે આના કામ ન કરાય કરો તો તમે જાવ જો હાલો 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 નીકળો લોટે જાવ જો જો બાબા બોલો તમારે ખાસા ભગવાન જોવા છે ને આ તો કથાની બોલી હતી ખાસા ભગવાન આ ઉભો કરા છે એમ હા ગમો જાવ કેવો આયો પડ્યો ફટાફટ હા આ ગોળ નથી પડી છે હેઠે નજર કરો હું મૂકો ડાયરા તો હજી થોડાક આગળ હાલો ખાડો છે હજી થોડાક આગળ હાલો ના તો ઊંડો ખાડો આપા આગળ હાલો તો ભગવાન જોવા એમાં છે જો ભગવાન પાસે ના ના જોવાનું તો આ ક્યાં છે પણ આમાં તો પાણી પીડ્યું આપણ જોશો ડોગ રાખો ખરો પાણી છે આ કાકો છે હે આજે પાપી રે તું જાને વાળા મન સમુદ્ર છે
નાખી દીધા એ હાલો સમુદ્રની અંદર વરસાદ મારતો હતો પણ ખરેખર હું શું જોઉં છું કે ભરા સમુદ્રની અંદર કેવી એક નગરી છે એ પણ સોનેથી મઢેલી. વાહ પ્રભુ વાહ, ખરેખર ભક્તોને ઉગારવા ખાતર કેવી પ્રભુએ લીલા કરી કે ભરા સમુદ્રની અંદર એક ભક્તોને ખાતર કેવી એક નગરી રચી છે. લાય અત્યારે નગરીની અંદર નીતિ હવાલા કેવી અરજ પ્રભુની સ્વસ્તિ ભાષ્ય આવવાનો પ્રભુનું શું વર્ણન કરું. ભાષ્ય આવવાનો ભાષ્ય આ વિયોન મારે
મૃત્યુ લોકના માનવા તો દૂધ પડતા જોયા છે, પણ આ તો અખિલ બ્રહ્માંડના માલિકને દૂધ પડે એ તો મેં આજે જોયું. તો લાય હું તો મારા દૂધને લઈને આવ્યો છું, પણ મારા દૂધ ઘડી ઘડીક જ મૂકો ના પ્રભુના દૂધની વાત કરશું. હે આજે લેલા કે પાટારે પ્રભુ જેવા રાત છોડી આયા આવવાનું કારણ હે પ્રભુ આપ તો અંતર્યામી છો, ઠીકાણ જ્ઞાની છો, બધું જાણવા છતાં હવે ભક્તોની કસોટી શા માટે કરો છો? તમારા મુખે સાંભળવા સાંભળો પ્રભુ કે હું મારું એક સ્વાર્થ અને એક પરમાર્થ લઈને ભટકી રહ્યો છું મારા નાથ. શું તમારું સ્વાર્થ છે, શું તમારું પરમાર્થ છે? તો સ્વાર્થનો એ છે પ્રભુ કે અત્યારે ભેરવા નામનો રાક્ષસ બાળ સુધી વેલ્યુ ઝાડના પશુ પક્ષી કા રહેવા દેતો નથી. ગાયોને વધ કરી ગાયોના વળનો દેવળમાં ગાય છે પ્રભુ. આવી રીતે ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે. અને જો તમે મારા સ્વાર્થની વાત જાણવા માંગતા હોય તો પ્રભુ કે એવી તો મારા ભક્તમાં શું ખોટ પડી કે આજ મને તમે પાપી પેટે વાંચ્યો રાખો ના મારા નાથ. હે પ્રભુ સ્વાર્થ મારો એ છે કે હું પાપી પેટે વાંચ્યો છું મારા નાથ. અરે આ ભક્તના જો હું તમને પહેલા માટે પૂછવા આપું. હે આજે અમારા હું પોખરા બનતી દ્વારકા સુધી આવી આટલા વિખ્યાઓ મારા નાથ. કે જો તમે મને પ્રેતનું વરદાન આપ્યું એ વાત પણ બરોબર છે. કદાચ હું એક પ્રેતનું વરદાન લઈ મારી માનવાની ધરતી ઉપર જાઓ તો 500 મારી પોખરાની પ્રજા મને કેવા મેળા પડે કે અજમાનનો સ્વાર્થી છે
દ્વારકાથી એના વાંઢિયાના ભાગી અને પાછો આવ્યો એની પ્રજાનો એનો વિશ્વાસ ન કર્યો. માટે જો પ્રભુ તમારે મને દીકરા દેવા હોય તો આપની જેવા એક ઘરેથી પૂછવા લાગ્યા. એ આજે અમર પણ તમે મારા ઘરે અવતાર ત્યારે ધારણ કરશો. કઈ સાલ છે, કઈ તિથિ છે, કઈ વાર છે, એ મને જણાવો. અરે આ ભક્તરા 14 અક્ષરની સાલ છે, ભાદરવા દશમ કેવી રાત આવી છે, ગુરુવારે મધરાત્રે તમે અમે તમારા ઘરે અવતાર ધારણ કરીશું. એ વાત કેમ પણ તમારી સત્ય છે કે મને ખબર કેવી રીતે પડે કે આ દ્વારકાનો નાથ મારા પારણે આવીને શોધી ગયો છે. માટે એવી કોઈ નિશાની આપો. એવી કુમની પગલી પડે છે પાર. ઓ કુમની પગલી પડે છે પાર. આજે આવીને ઉગતા દૂધરા કોમની 5 પગલી પડે અને છોડ ઉગતા દોરડા બોલાવે તો માંજક દ્વારિકાનો નાથ પોતે પધાર્યો છે. તો પ્રભુ તમે આપેલા એ જાણે હું તમારી વાત કરું છું. અરે ભક્તોલા હે આજે કનૈયો
તમે જીતા ન આવ્યો અરે આ મારા ખરેખર હું જીતો હોય તો મારે તમારા જમણાનું વચન જોઈએ અરે આ વચન તો તારે જોઈએ પ્રમાણે માની અરે આ મોટા ભાઈ આ લાડીનો ફેમિલીનો ભગત બીજો કોઈ નહોતો પ્રોગ્રામ દોથી બજારે રાજા આદવા હતા એમના ઘરે મારે બેને અવતાર ધારણ કરવાનો હતો હા એ કુવા
લઈ ગયા છે આવે પણ વધારે આ કોઈને બેવાનું પાડ લાંબો સેવા કરવા વાંજ્ય तो भाई देखा અત્યારે પ્રભુ રામદેવજી મહારાજનો જન્મ થઈ રહ્યો છે તો ઘડીવાર બેનો માથે લઈ જાઓ ભાઈઓ તથા બહેનો ખૂબ સંખ્યા ઘડીવાર ઉતારી લો અત્યારે દ્વારકાથી પ્રભુ રામદેવ પધારે છે હે આવશે